મિત્રો આજે હું તમને શીખવાડીશ વિડીયો તમારે રીમૂવ કઈ રીતે કરવાનો। તમારો વિડીયો ગમે ત્યાં તમે શૂટિંગ કર્યું હોય તો બેકગ્રાઉન્ડ તમારે ચેન્જ કરવું હોય એટલે તમારે વિડીયો રીમૂવ કરવો પડે। એટલે રીમૂવ કરવા માટે તમારે સ્ક્રીન જોઈ એમાં તમે રીમૂવ કરી શકો અને કઈ રીતનું રીમૂવ કરવાનું ને એ હું તમને આજે શીખવાડીશ। સરળતાથી તમે પણ શીખી જાઓ તો વિડીયોને આખો જોજો એટલે તમને હું સંપૂર્ણ માહિતી આપીશ કે વિડીયો તમારે રીમૂવ કઈ રીતે કરવાનો છે। અને ઘણા લોકો વિડીયો રીમૂવ કરીને વિડીયો મૂકે છે તો એને વ્યૂ આવે છે અને તમે કાંઈ વિડીયોમાં એડિટ ન કરો તો તમારે વ્યૂ નથી આવતા। એટલે તમારે વિડીયોને એડિટ થોડા ઘણો કરવો પડે। એટલે હું તમને હાવ હેલું છે કઈ રીતે રીમૂવ કરવાનું તમને હું શીખવવાનો હોઉં તો વિડીયો તમે આખો જોજો। અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો શેર કરી દેજો અને તમારા કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો। હાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને વિડીયો આખો જોજો તો જ તમને ખબર પડશે કઈ રીતે વિડીયો રીમૂવ થાય છે। તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં। તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હવે તમને શીખવવાનો હોઉં વિડીયો તમારે રીમૂવ કઈ રીતે કરવાનો છે। તો એના માટે તમારે ઇનશોટમાં જવાનું છે। ઘણા બીજા એપ્લિકેશન છે એમાંથી પણ તમે રીમૂવ કરી શકો છો। એના માટે તમારે ઇનશોટમાં જવાનું છે અને મિત્રો વિડીયોને આખો જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતે તમારે રીમૂવ વિડીયો કરવાનો છે। તો ચાલો આપણે જઈએ ઇનશોટમાં। હવે ઇનશોટ તમારે ડાઉનલોડ કરી લેવાનું। જો આ ઇનશોટ છે, જો આવું આવે છે, જો ઇનશોટ આમાં તમારે જવાનું છે। હવે આ તમે ઓપન કરશો ને એટલે જો આ રીતનું આવશે। હવે તમારે આ પહેલામાં જવાનું છે, જો પેલું રહ્યું ને એમાં તમારે જવાનું છે અને આમાં જાઓ ને એટલે તમારે આ રીતનું ખુલશે। જો આ રીતનું ખુલ્યું હવે તમારે પ્લસમાં ક્લિક કરવાનું છે। જો પ્લસમાં ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે। હવે તમારે મિત્રો આમાંથી ગમે એક વિડીયો લઈ લેવાનો। તમારે વાહનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે એટલે તમારે ગમે એક વિડીયો લઈ લેવાનો છે। હું તમને બતાવવા પૂરતો ટાણે આ વિડીયો લઈ લઉં છું। જો આ હવે આનું તમને રીમૂવ કરતા શીખવાડું છું। તો હવે જો મિત્રો આ રીતનું ખુલી ગયું આપણે ઇનશોટ। હવે તમારે મિત્રો આમાં જો આ લોગો જો કાઢવું હોય ને તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે ઇનશોટનો લોગો નીકળી જશે। આના ઉપર ક્લિક કરશો ને એટલે જો આ ફ્રી રીમૂવ લખેલું ને જો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આના ઉપર ક્લિક કરશો એટલે થોડીક લોડિંગ લે હમણાં તમારે રીમૂવ થઈ જશે। થોડીક વાર લાગશે મિત્રો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે। હવે મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું। હવે તમારે યુટ્યુબનો વિડીયો બનાવવો હોય તો એ રીતની તમારે એની સાઇઝ પસંદ કરી લેવાની। તો એના માટે તમારે જો અહીંયા જવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો ને એટલે જો તમારે યુટ્યુબનો બનાવવો હોય તો આમાં ક્લિક કરવાનું છે। જો અમે કર્યું ને એમાં અને શોર્ટ વિડીયો બનાવવો હોય તો તમારે આમાં ક્લિક કરવાનું છે એટલે શોર્ટ વિડીયોમાં થઈ જાય। અટાણે હું તમને આ લોંગમાં બતાવું રીમૂવ કરવાનું। હવે તમારે આની ઉપર ક્લિક પછી કરી દેવાનું। જો આની ઉપર ક્લિક કરી દો એટલે થઈ ગયું આ રેડી। હવે તમારે મિત્રો રીમૂવ કરવાનો હોય ને તો એના માટે તમારે પહેલાં જો આમાં મૈલું જવાનું છે। જો મૈલું જવાનું છે એટલે હું તમને બતાવું। જો અહીંયા આ રહ્યું કટઆઉટ। જો કટઆઉટ ઉપર તમે ક્લિક કરશો ને કટઆઉટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો એના ઉપર ક્લિક કર્યું પછી તમારે જો અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો ને એટલે જો અહીંયા મેનુ જો અહીંયા ટકાવારી મેનુ બતાવે 100% થાય ને એટલે તમારો વિડીયો જો બેકગ્રાઉન્ડ મેનુ હટવા 100% થાય એટલે આપણું તમારે વિડીયો રીમૂવ થઈ જાય। તો થોડીક વાર લાગશે। તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે અને ગુજરાતી ભાષામાં તમને કાયદેસરનું સમજાવવામાં આવશે અને તમે પણ સરળતાથી શીખી લેશો। એવા જ આપણે વિડીયો બનાવશું આમાં અને ડેલી આપણે વિડીયો એડિટિંગના અપલોડ કરશી। તમારે બીજી કોઈ વસ્તુની સમસ્યા હોય તો પણ તમે કોમેન્ટ કરજો, આપણે એના માટે વિડીયો બનાવશી। તો મિત્રો અટાણે જો 62% થયું છે। હવે હમણાં 100% થઈ જાય એટલે તમારો વિડીયો રીમૂવ થઈ જાય
પછી તમે ગમે એવા એમાં બેકગ્રાઉન્ડ તમે રાખી શકો છો. તો એના માટે હું મિત્રો વિડીયો બીજો બનાવીશ. આ વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે એટલું તમને હું અટાણે બતાવીશ. અને બીજું તમારે કોઈ વિડીયો એડિટ કરવાનું કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરજો, હું એનો વિડીયો પણ બનાવીશ. તમારે બીજી કોઈ એપ્લિકેશનમાં તમને ફાવતું હોય તો એ કોમેન્ટ કરજો, તો આપણે એ શીખવાડશે. તો મિત્રો જો કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારે આની માથે ક્લિક કરી દેવાનું છે. આની માથે ક્લિક કરશો એટલે થઈ ગયું તમારું રીમૂવ. હવે તમારા વિડીયોને સેવ કરી લેવાનો છે. એના માટે તમારે જો અહીં એક્સપોર્ટ લખેલું ને એની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા પાછું એક્સપોર્ટ આવી ગયું લખેલું, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમારે થોડીક એડવર્ટાઈઝ આવશે. એડવર્ટાઈઝ શરૂ થઈ જાય એટલે તમને એમાં અહીંયા ક્લિક કરી દેવાનું છે. એડવર્ટાઈઝ કટ કરી લેવાની છે. જો અહીંયા હજી સેવ થાય છે, જો અહીંયા 100% થઈ જાય એટલે તમારો વિડીયો હમણાં સેવ થઈ જાય ગેલેરીમાં. ડાયરેક્ટ ગેલેરીમાં તમારો વિડીયો વહી જાય. તો મિત્રો આ રીતનું તમારે વિડીયો રિમૂવ, ગમે એ વસ્તુનો રિમૂવ તમે વિડીયો કરી શકો છો. અને એટલી સરળતાથી તમને હું શીખવાડું છું. તો મિત્રો તમે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને આવું નવું કાયદેસરનું હું તમને ડેલી આ ચેનલમાં શીખવાડવામાં આવશે. તો મિત્રો અટાણે જો 50% થવા આવ્યું છે, હમણાં 100% થઈ જાય એટલે તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જાય. થોડીક વાર લાગશે. હવે 70% થયું, હમણાં 100% થઈ જાય એટલે હું તમને છેલ્લું બતાવી દઉં કે કઈ રીતે તમારે સેવ કરવાનું હોય. અને તમને મિત્રો પૂરેપૂરો જ વિડીયો બતાવવામાં આવશે, કોઈ અધૂરું નહીં તમને શીખવાડું, પૂરું જ શીખવાડીશ. જે શીખવાડીશ નહીં. તો હવે જો હવે 100% થવામાં થઈ ગયું. હવે તમારે ખાલી આની ઉપર ક્લિક કરી દેવાનું છે. જો આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાં સેવ થઈ જાય. જો આ રીતનું આવશે. થઈ ગયું. જો હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. હવે બહાર નીકળી જાઓ ને એટલે તમારે આ રીતનું અહીંથી પછી ડિલીટ કરી નાખવાનું. તમારે ગેલેરીમાં તો હોય જ ગયું હોય છે, અહીંથી પછી ડિલીટ કરી નાખવાનું. હવે તમને ગેલેરીમાં બતાવું, જો એ વિડીયો ગેલેરીમાં આવી ગયો હોય છે. તમને કમ્પ્લીટ જ હંધી બતાવી દઉં એટલે વિડીયો મિત્રો આખો જ જોજો એટલે તમને હંધી ખબર પડી ગઈ. હવે તમને જો બતાવું વિડીયો ક્યાં ગયો, જો આવી ગયો, વિડીયો જોઈ લો. જો રેડી મિત્રો, આજે હું તમને તો મિત્રો બસ આજનો વિડીયો એટલો જ હતો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.